બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે પર એક બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત થતાં મોત થયું. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે ઉપર ઉણ તાંતિયાણા રોડ સામે આધેડ વયના પુરુષ ઠાકોર વરજંગજી છગનજી કાંકરેજ તાલુકાના ઉણનો આધેડ પુરુષ પોતે રોડ પર પસાર થઈ રહ્યો હતો, જેમાં રાધનપુર સાઈડથી આવતો બાઇક ચાલક અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રાહદારી અડફેટે આવી જતા રાહદારીને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતાં ભલગામ ટોલ નાકાની ગાડી દ્વારા થરા ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં હાજર ડૉક્ટર ચિરાગે સારવાર કરીને વધુ સારવાર અર્થે થરા 108 એમ્બ્યુલન્સ પાયલોટ જગદીશ જોશી અને ટીમ દ્વારા પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં લઈ જતા શિહોરીની હદમાં ડેથ થઈ જતા પીએમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જેમાં શિહોરી પોલીસ અને શિહોરી રેફરલ હોસ્પિટલના ડૉક્ટર પંકજ ગોહિલે તજવીજ હાથ ધરી હતી. જોકે આધેડ પુરુષ મૃતક ઠાકોર વરજંગજી છગનજી ઉંમર વર્ષ આશરે 50, મૂળ રહેવાસી ઉણ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ બાબતે મૃતકના પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક અસરથી શિહોરી સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરીને થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા.